પહેલી મે ના દિવસનું આ અમદાવાદ મિરર નામનું અમદાવાદનું અંગ્રેજી અખબાર છે અને એનો જે આ અહેવાલ છે જેને લઈને વાત કરવા જેવી છે એવું મને લાગે છે. અહેવાલનું શીર્ષક સૌથી પહેલા વાંચી લઈએ. વુમન ફીલ અનસેફ ડ્યુ ટુ રિપીટ ડ્રાઈવર પેટર્ન. આ તો અંગ્રેજીમાં છે એટલે બધા એને જાણી ન શકે, પણ બધાએ જાણવો જોઈએ એવો અહેવાલ છે. ખાસ કરીને એ લોકોએ કે જે ઓલા, ઉબેર, ભારત ટેક્સી, રેપિડો કે બીજી કોઈ પણ ટેક્સી સર્વિસમાં મુસાફરી કરે છે, અને ખાસ તો આવી સર્વિસમાં જે મહિલાઓ, સ્ત્રીઓ, ગર્લ્સ એકલી મુસાફરી કરે છે એમના માટે અહેવાલ કામનો છે. અહેવાલમાં વપરાયેલો શબ્દ છે રિપીટ ડ્રાઈવર પેટર્ન. એ સમજવા જેવો છે. હું રોજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો તો મારી રેકી કરવી સરળ બને કે રોજ હું આ સમયે અહીંથી નીકળું છું, ત્યાં સમયે પહોંચું છું. એ દરમિયાન કોઈએ મારી સાથે કંઈ પણ કરવું હોય તો કરી શકે, કારણ કે અમને ખબર છે કે મારો નીકળવાનો ટાઈમ આ છે. એમ નોકરી પરથી છૂટતી મહિલા કે ઘરેથી કંઈ લેવા, સામાન લેવા જતી મહિલા લગભગ સરખા સમયે જો જતી આવતી હોય અને એ દરમિયાન એ ટેક્સીનો ઉપયોગ કરતી હોય તો ઘણીવાર એને એક સમાન ડ્રાઈવર મળે છે. એટલે 2 દિવસ પહેલા જે ડ્રાઈવર સાથે મુસાફરી કરી હોય એ જ ડ્રાઈવર સાથે ફરીથી મુસાફરી કરવાની થાય. એ જ ડ્રાઈવર સાથે ત્રીજી વાર, ઘણીવાર ચોથી વાર, ઘણીવાર 5મી વાર મુસાફરી કરવાની થાય. તો આ થઈ રિપીટ ડ્રાઈવર પેટર્ન. આ પેટર્નમાં કંઈ ખોટું છે એવું આપણે નથી કહેતા, પણ આ પેટર્નને કારણે અમદાવાદની કેટલીક યુવતીઓને અસલામતીનો અનુભવ થયો એવો આ અહેવાલ કહે છે. એમાં 1-2 ઉદાહરણો આપ્યા. ઉદાહરણમાં એક યુવતી એવું કહે છે કે હું રોજ અમુક સમયે ઓફિસેથી નીકળું અને ટેક્સી લઈને મારી ઘરે જાઉં છું, અથવા તો જ્યાં હું રહું છું ત્યાં જાઉં છું. એટલે શરૂઆતમાં એક જ ડ્રાઈવર ભાઈ મને મળતા હતા તો મને બહુ સામાન્ય લાગતું હતું, પણ પછી ધીમે ધીમે મેં જોયું કે આ પ્રમાણ વધતું જાય છે. અને ડ્રાઈવરે પણ હું કેટલા વાગે નીકળું છું, કેટલા વાગે આવું છું, ક્યાં રહું છું વગેરે વિગતો જાણવાની શરૂ કરી. કેટલાક સવાલો પણ કરવાના શરૂ કર્યા, જેમાં હું એકલી છું કે કેમ, અને પછી છેવટે ડ્રાઈવરે એમને એમ પણ કહ્યું કે તમે મારી સાથે કોફી પીવા આવો. આ બધી વાતો ખરાબ છે એવું આપણે નથી કહેતા, અને કોઈ પણ યુવતીને એનાથી અસલામતી અનુભવાય તો એને એલર્ટ તો રહેવું જ પડે. અને આ કિસ્સાઓ પરથી બીજી યુવતીઓ, બીજી સ્ત્રીઓ જે એકલી મુસાફરી કરે છે એમણે પણ એલર્ટ થવું પડે. અહેવાલમાં બીજો કિસ્સો છે, એમાં એક જે યુવતી છે એ એવી વાત કરે છે કે હું જે ડ્રાઈવર રિપીટ થતો તો એણે મને સ્પષ્ટ કહ્યું કે આમ તો મને કાંઈ ડ્રાઇવિંગ કરવાનો શોખ નથી, મારે તો સારો બિઝનેસ ચાલે છે, પણ કોઈ ગર્લ્સની કે મહિલાની રાઈડ આવે તો હું સ્વીકારી લઉં છું. એ વાત છે એ સમજવા માટે પૂરતી છે. આ અહેવાલ તો અમદાવાદ વિશેનો છે, પણ દેશના મોટા શહેરોમાં પણ આવા કિસ્સાઓ બને છે. એટલે આ સાવ નવી વાત નથી, પણ એનાથી ચેતવા જેવું તો જરૂર છે. કારણ કે ઘણા ડ્રાઈવરોએ એવું પણ સ્વીકાર્યું કે ભાઈ અમે તો રાહ જોઈને જ ઊભા રહીએ છીએ કે ફલાણા બિલ્ડિંગમાંથી ફલાણા બેન કે ગર્લ્સ નીકળે તો એની જ રાઈડ અમારે લેવી છે. તો એના પાછળનો એનો ઈરાદો જે હોય છે, દરેકનો ઈરાદો ખરાબ હોય એવું આપણે કહેતા નથી. દરેક ડ્રાઈવર ખરાબ હોય એવું પણ છે જ નહીં, નહીંતર તો સર્વિસ ક્યારની બંધ થઈ ગઈ હોય. અને ટેક્સી પ્રોવાઈડર સર્વિસ કંપનીઓ પણ સલામતીના જાતના વિકલ્પો આપ્યા જ છે. એટલે આવા કિસ્સાઓથી સમગ્ર સર્વિસ કે સમગ્ર ઉદ્યોગ ખરાબ છે એવું નથી, પણ આપણું કામ ચેતવાનું છે. અને આ વિડીયો એ ચેતવણી માટેનો જ છે. ઘણીવાર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ નિયમિત જતા હોય અને કોઈ ડ્રાઈવર આપણને મળે અને ડ્રાઈવર સાથે આપણે વાતો કરીએ, આપણને ફાવી જાય, તો પછી આપણે એ ડ્રાઈવર રિપીટ થાય તો એમાં ખાસ વાંધો લેતા નથી. અને ઘણીવાર તો એવું બને કે ડ્રાઈવર આપણા વિસ્તારનો હોય, આપણા વિસ્તારથી વાકેફ હોય, તો આપણે નંબરની પણ આપ લે કરતા હોઈશું કે ભાઈ આ ઓલા, ઉબેર કે ભારત ટેક્સી સિવાય મારે અંગત રીતે કંઈ જરૂર પડે તો હું તમારી ટેક્સીની સેવા લઈ શકું. એટલે ડ્રાઈવર સાથે મુસાફરનો નાતો બંધાતો હોય છે. પણ જ્યારે કોઈ સ્ત્રી એકલી મુસાફરી કરતી હોય અને એની ઈચ્છા વિરુદ્ધ ડ્રાઈવર રિપીટ થયા કરે અને ડ્રાઈવર એના વિશે વધુ જાણવાનો પ્રયાસ કરે, ત્યારે કેટલીક મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. હવે સમસ્યા એ છે કે કોઈ એપમાં ડ્રાઈવર રિપીટ ન કરવાની કોઈ સીધી રીત નથી. જેમ કે ઉબેરમાં ટ્રીપ પૂરી થાય પછી તમે સેફટીમાં જઈને આ ડ્રાઈવરને રિપીટ નથી કરવો એવો વિકલ્પ આવે, એને સિલેક્ટ કરી શકો છો જો તમને ડ્રાઈવર સાથે અસલામતી અનુભવાતી હોય તો. રેપિડોમાં પણ અનવોન્ટેડ ફેમિલારિટીઝ એવો વિકલ્પ આવે છે. ભારત ટેક્સીમાં કોઈ એવો સીધો વિકલ્પ નથી, પણ ભારત ટેક્સીમાં સર્વિસ પૂરી થયા પછી એનો જે
નંબર છે એમાં તમે ફોન કરીને કહી શકો કે મને ફરીથી આ ડ્રાઈવર ના આપશે. આવા બધા રસ્તા છે, પણ કોઈ ડ્રાઈવરને કાયમી ધોરણે બ્લોક કરી શકાય એવો કોઈ રસ્તો નથી. એટલે સલામતી માટે આપણે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે. જેમ કે તમે એકલા મુસાફરી કરો અને તમને શંકાસ્પદ જણાય તો તમારું લાઈવ ટ્રેકિંગ છે એ તમે શેર કરી શકો છો તમારા પરિવારજનો, મિત્રો સાથે. બીજો રસ્તો એ છે કે તમને એમ લાગે કે કોઈ ડ્રાઈવર ઈરાદાપૂર્વક જ તમારી રાઈડ લેવા ઈચ્છે છે અને તમારી જ રાહ જુએ છે, તો પછી તમારો રાઈડનો સમય છે 15-20 મિનિટ બદલા કરો, જેથી ટેક્સી એપની સિસ્ટમ છે, એનું અલ્ગોરિધમ છે એ થોડું ઉપર નીચે થઈ જાય. બીજું કે એક જ જગ્યાએથી લેવાને બદલે અલગ અલગ જગ્યાએથી લ્યો, 100 મીટર ચાલો, 200 મીટર ચાલો, આગળ પાછળથી લ્યો, તો પણ અલ્ગોરિધમ છે ડિસ્ટર્બ થશે. ત્રીજું કે દરેકમાં બુકિંગ કરાવ્યા પછી 2 મિનિટમાં કે અમુક મિનિટમાં સર્વિસ કેન્સલ કરવાનો વિકલ્પ હોય છે. બુકિંગ કરાવો ત્યારે તમને ગાડીનો નંબર, ડ્રાઈવરનું નામ અને કોડ નંબર આપવામાં આવે છે. હવે ડ્રાઈવરનું નામ અને ગાડીનો નંબર જો તમને સરખો જણાય કે ભાઈ અગાઉ પણ આમાં મેં મુસાફરી કરી હતી અને મને યોગ્ય નહોતું લાગ્યું, તમે એને ત્યારે કેન્સલ કરી શકો છો. ધારો કે કેન્સલેશનનો સમય વીતી ગયો છે અને ડ્રાઈવર તમારી પાસે આવી જાય છે, ત્યારે પણ તમે કેન્સલ કરી શકો છો, કારણ કે ત્યારે કેન્સલેશન ફી લાગે, પણ અસલામત મુસાફરી કરવા કરતાં કેન્સલેશન ફી ચૂકવવી વધારે યોગ્ય છે. વધુ એક રસ્તો છે ડ્રાઈવરનું રેટિંગ એક જ કરવાનું, કારણ કે ઉબેરમાં તો એવી સિસ્ટમ છે કે તમે એક રેટિંગ આપો એટલે આપોઆપ કંપની સમજી જાય કે આ ડ્રાઈવર અને આ મુસાફરને જામતું નથી, એટલે બંનેને ભેગા કરવા નહીં. ઘણીવાર એકલી મુસાફરી કરતી સ્ત્રીઓ સાથે કોઈ એવી હરકત થતી હોય કે જે નથી એની સલામતી જોખમાય, પણ એકથી વધે નહીં ત્યાં સુધી એ ફરિયાદ કરવાનું ટાળે છે. ઘણીવાર ઘરે કહેવામાં એવો ડર લાગે કે એનું બહાર જવાનું બંધ થઈ જાય અથવા નિયંત્રણ આવી જાય. ત્રીજું કે તમારે ફરજિયાત જવું હોય અને બીજો કોઈ વિકલ્પ ન હોય તો પણ તમારે ટેક્સીનો વિકલ્પ પસંદ કરવો પડે. આવા ઘણા કારણો હોય છે, એટલે આવા બધા મુદ્દે સાવચેત રહેવું એ રસ્તો છે. ભારતમાં ઘણી ટેક્સી કંપનીઓએ મહિલા ડ્રાઈવરની સુવિધા શરૂ કરી છે, પણ એ બધે જ ઉપલબ્ધ નથી, બધા શહેરોમાં નથી. બીજું કે બધા શહેરોમાં હોય તો પણ તમારા સમયે તમારા સ્થળે દર વખતે મહિલા ડ્રાઈવર મહિલા મુસાફરને મળી જાય એવું જરૂરી નથી. માટે આ મુદ્દે સલામત રહેવું એ જરૂરી છે. ભલે બધા જ ડ્રાઈવરો ખરાબ નથી, બધા જ મુસાફરો ખરાબ નથી, પણ આપણે આપણી સલામતી આપણી રીતે જ જોવાની છે.